हेलो एवरीवन, माय सेल्फ पूजा कुछोड़िया। આજનો આપણો ટોપિક છે સેપ્સિસ। તો કે આપણે સેપ્સિસ વિશે ખબર જ છે કે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન કાંઈ પણ બોડીની અંદર કોઈ પણ ઓર્ગનની અંદર લાગે તો એના લીધે ઘણી બધી ડિસીઝ કન્ડિશન્સ છે એ ડિસઓર્ડર થવાના ચાન્સીસ છે એ વધે છે, બરાબર। તો કે સેપ્સિસ ઇઝ અ સિરિયસ કન્ડિશન રિઝલ્ટિંગ from the presence of harmful microorganism in the blood or other tissue। કે સેપ્સિસ શું છે તો કે એક એવી સિરિયસ કન્ડિશન છે કે એમાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે, બરાબર, કોઈ પણ બેક્ટેરિયાઝના લીધે, ઓકે, કોઈ પણ ફોરેન બોડીના લીધે, ઓકે। તો કે ઇટ ઇઝ અ પ્રેઝન્સ ઓફ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ, કે એવા હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ કે જે આપણા બોડીને છે એ હાર્મ કરતું હોય, બરાબર, એવા ફોરેન બોડીઝ કે જે આપણી ઇમ્યુનિટીને લો કરતું હોય, ઓકે। તો કે ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ધ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ધ બ્લડ ઓર અધર ટિશ્યુ, અથવા તો કોઈ પણ ટિશ્યુઝની અંદર, એન્ડ બોડીઝ રિસ્પોન્સ ટુ ધેર પ્રેઝન્સ પોટેન્શિયલી લીડિંગ ટુ ધ માલ ફંક્શનિંગ ઓફ ધ વેરિયસ ઓર્ગન એન્ડ શોક એન્ડ ડેથ। કે એના લીધે શું આપણી બોડી શું કરે છે કે જ્યારે પણ ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન થાય છે તો એના લીધે આપણી બોડી છે અમુક જાતનો રિસ્પોન્સ આપે છે, બરાબર, મતલબ કે વીકનેસ જોવા મળે છે અથવા તો કાંઈ પણ ડિઝીઝ કન્ડિશન થાય છે તો એ ફોરેન બોડીના લીધે આપણા બોડીને ઘણું બધું હાર્મ પહોંચે છે, તો એના લીધે છે આપણી બોડી છે એ રિસ્પોન્સ આપે છે, આપણી ઇમ્યુનિટી છે એના સાથે એ ફોરેન બોડીની સાથે છે એ ફાઇટ કરવાની ટ્રાય કરે છે, ઓકે। તો કે બોડીઝ રિસ્પોન્સ ટુ ધેર પ્રેઝન્સ પોટેન્શિયલી લીડિંગ ટુ, કે એના લીધે શું થાય છે તો કે માલ ફંક્શનિંગ ઓફ ધ વેરિયસ ઓર્ગન, કે જે કોઈ પણ જે ઓર્ગનની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન લાગે છે તો એની અંદર એના જે ફંક્શન્સ જે છે એ ઓર્ગનનું એ ફંક્શન્સની અંદર અલ્ટરેશન આવે છે, તો અને ઘણી વખત શોક થવાના ચાન્સીસ છે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશનના લીધે, અને ઘણી વખત ડેથ પણ થઈ શકે છે, વધારે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થઈ જાય તો, ઓકે। તો આ હતું સેપ્સિસ। દેન નેક્સ્ટ વન આપણે એના કોઝિસ જોઈએ તો કોઝિસની અંદર ખબર જ છે કોઈ પણ બેક્ટેરિયલ, વાયરલ કે કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન, બરાબર, કોઈ પણ ઇન્ફેક્શન, કોઈ પણ આવા બેક્ટેરિયા વાયરલ ઇન્ફેક્શનના લીધે છે એ ઇન્ફ્લામેશન અને આપણા બોડીની અંદર છે એ ઓર્ગન્સ છે એના ફંક્શન્સ છે અલ્ટર થઈ શકે છે, ઓકે। તો કે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટેફાઇલોકોકસ ઓરિયસનું કાંઈ પણ ઇન્ફેક્શન લાગેલું હોય, ઇકોલાઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગેલું હોય, ઓકે। તો કે કોઝિસની અંદર આવશે મેઇન કોઝ કે એ જ છે કે જે બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ, ઓકે, એવા બધા ઇન્ફેક્શનના લીધે। દેન આપણે હવે રિસ્પેક્ટર જોઈશું। તો કે રિસ્પેક્ટરની અંદર ફર્સ્ટ વન ઇઝ ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન, કે મધરને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન હોય કાંઈ પણ, ઓકે। દેન રિપીટેડ વજાઇનલ એક્ઝામિનેશન આવશે, ઓકે। રિપીટેડ વજાઇનલ એક્ઝામિનેશનના લીધે છે ઘણી વખત ઇન્ફેક્શનના ચાન્સીસ રહી છે, ઓકે। દેન થર્ડ વન ઇઝ મેટર્નલ ઇન્ફેક્શન। મેટર્નલ ઇન્ફેક્શન, મધરને કોઈ પણ જાતનું પહેલેથી ઇન્ફેક્શન લાગેલું હોય તો એના લીધે છે બેબીને પણ ઘણી વખત છે હાર્મ પહોંચાડે છે, ઓકે। તો મેટર્નલ ઇન્ફેક્શન। દેન લેક ઓફ એસેપ્ટિક ટેકનિક્સ, કે એસેપ્ટિક ટેકનિક્સ છે સારી રીતે યુઝ ના કરેલી હોય, બરાબર, કે એના લીધે છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બરાબર સારી રીતે વોશ ના હોય, બરાબર, કન્ટામિનેટેડ હોય, અને એ જ આપણે ઇન્સ્ટ્રુમેન્ટથી છે વેજાઇનલ એક્ઝામિનેશન કરીએ અથવા તો કાંઈ પણ ઓપરેશન કરીએ, ઓકે। તો એના લીધે છે પૂરી સારી રીતે છે એસેપ્ટિક ટેકનિક્સ જ્યારે યુઝ કરેલી ના હોય તો એના લીધે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના વધારેમાં વધારે ચાન્સીસ છે। તો આ હતા રિસ્ક ફેક્ટર્સ। દેન આપણે ક્લિનિકલ સિમ્ટમ્સ જોઈએ તો કે એની અંદર ફર્સ્ટ વન ઇઝ હાઇપોથર્મિયા, ટેમ્પરેચર ડિક્રીઝ જવું, દેન ફીડિંગ ડિફિકલ્ટી, બેબીને છે ઘણી વખત ફીડિંગ ડિફિકલ્ટી પણ થઈ શકે છે, દેન પેલોર, સ્કિન સાઇનોસિસ જોવા મળી શકે છે સ્કિનની અંદર, બરાબર, ડિસ્કલરેશન, દેન હાઇપોટેન્શન, સાઇનોસિસ, ડિસ્પનિયા જોવા મળી શકે છે, વોમિટિંગ છે, ડાયરિયા છે, રિફ્યુઝ ફીડ, બેબી છે એ ફીડ પૂરતા પ્રમાણમાં ન લઈ શકતું હોય બિકોઝ ઓફ ડિફિકલ્ટી ઇન ફીડિંગ, ઓકે। તો કે રિફ્યુઝ ફીડ, બેબી છે એ ફીડને રિફ્યુઝ કરતું હોય, ઓકે। તો આ હતાના સાઇન એન્ડ સિમ્ટમ્સ, બધા નોર્મલ સાઇન્સ છે। હાઇપોથર્મિયા, ફીડિંગ ડિફિકલ્ટી, પેલર સ્કિન, સાઇનોસિસ જોવા મળે છે, હાઇપોટેન્શન જોવા મળી શકે છે, ડિસ્પનિયા જોવા મળી શકે છે, વોમિટિંગ, ડાયરિયા એન્ડ રિફ્યુઝ ફીડ। દેન આપણે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જોઈશું તો એની અંદર સીબીસી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટનો ટેસ્ટ કરશું, દેન કલ્ચરલ ટેસ્ટ,
ટેસ્ટ છે તમને ખબર જ છે કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ કે જે ડિટેક્ટ ધ ફોરેન બોડી, બરાબર, ફોરેન બોડીને ડિટેક્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, તો એટલે કે આપણે કલ્ચર ટેસ્ટ કરીશું, દેન યુરિન ટેસ્ટ, દેન સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ. આપણે આ બધા ટેસ્ટ વિશે ઓલરેડી ખબર જ છે. ઓકે, સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ એ એક એવું પ્રોટીન છે જે લીવર દ્વારા બને છે, બરાબર. તો કે એ શું કરે છે કે જ્યારે સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ, જે સી રિએક્ટિવ પ્રોટીન છે એનું લેવલ જ્યારે વધે છે તો એનો મતલબ શું, તો એનો શું સાઇન છે, આપણને જ્યારે સી રિએક્ટિવ પ્રોટીન છે એનું લેવલ જ્યારે ઇન્ક્રીઝ થાય છે એનો સાઇન છે કે આપણા બોડીની અંદર કોઈ પણ ઓર્ગનની અંદર ક્યાંક પણ ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન લાગેલું છે. ઓકે, તો આપણે સી રિએક્ટિવ પ્રોટીન દ્વારા છે એ આપણે ઇન્ફ્લામેશનને ડિટેક્ટ કરી શકશું. ઓકે, તો આ હતા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન, CBC, કલ્ચરલ ટેસ્ટ, યુરિન ટેસ્ટ એન્ડ સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ. એન્ડ લાસ્ટ વન ઇઝ મેનેજમેન્ટ જોઈશું. તો કે ટુ એડમિનિસ્ટર ઓફ ધ ઇફેક્ટિવ એન્ડ અપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી. ઓકે, ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન છે એટલે આપણે ઓબ્વિયસલી એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરશું વિથ ઓપ્ટિમલ સપોર્ટિવ કેર, અને આપણે સપોર્ટિવ કેર અપાવડાવશું. દેન સપોર્ટિવ કેરની અંદર શું, તો કે સ્ટાર્ટ આઈવી ફ્લુઇડ અપાવડાવશું. દેન પ્રોવાઈડ વાર્મથ બેબીને પ્રોવાઈડ કરશું. દેન પ્રોવાઈડ ધ O2 સપોર્ટ ઇફ નીડેડ. એન્ડ એન્ટીબાયોટિક થેરાપીની અંદર અમુક એન્ટીબાયોટિક ડ્રગ્સ કે જે એમ્પિસિલિન છે, ઝેન્ટામાઇસિન છે, સિફોટેક્ઝિમ છે, એવી બધી ડ્રગ્સ છે આપણે પ્રિસ્ક્રાઇબ કરશું. તો આ હતું એનું મેનેજમેન્ટ. ઓકે, દેન આપણે હવે હજુ એકવાર રિપીટ કરી લઈએ. સેપ્સિસ ઇઝ અ સિરિયસ કન્ડિશન રિઝલ્ટિંગ ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ ધ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ધ બ્લડ ઓર અધર ટિશ્યુ. કે એક એવી સિરિયસ કન્ડિશન છે કે એની આપણા બ્લડની અંદર અથવા તો કોઈ પણ ટિશ્યુઝની અંદર એવા હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એનું પ્રેઝન્સ હોય છે કે એના લીધે આપણી બોડીઝ છે એ અમુક જાતનો રિસ્પોન્સ ક્રિએટ કરે છે, રિસ્પોન્સ આપે છે. ઓકે, તો કે એના લીધે છે એ અમુક ઓર્ગન્સની અંદર છે એ એના જે ફંક્શન્સ છે ઓર્ગનના એની અંદર અલ્ટરેશન આવે છે, અડચણ આવે છે. ઓકે, અને ઘણી વખત છે સેપ્સિસના લીધે શોક થવાના અને ડેથ થવાના પણ ચાન્સીસ છે. ઓકે, દેન આપણે કોઝિસ જોયા કે બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ, ઓકે, કોઈ પણ ઇન્ફેક્શનના લીધે. દેન સ્ટેફાલોકોકસ ઓરિયસ ફોર એક્ઝામ્પલ, દેન ઇકોલાઈ. ઓકે, તો આ હતા એના કોઝિસ. દેન આપણે રિસ્ક ફેક્ટર જોયા કે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન લાગેલું હોય, વજાઇનલ એક્ઝામિનેશન રિપીટેડ થતું હોય, મેટર્નલ ઇન્ફેક્શન્સ હોય તો એના લીધે પણ બેબીને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ઓકે, દેન લેક ઓફ એસેપ્ટિક ટેકનિક્સ. દેન આપણે ક્લિનિકલ સાઇન્સ જોયા કે હાઇપોથર્મિયા છે, ફીડિંગ ડિફિકલ્ટી જોવા મળશે, પેલોર અને સાઇનોસિસ સ્કિનની અંદર જોવા મળશે, હાઇપોટેન્શન, દેન ડિસપ્નિયા, વોમિટિંગ, ડાયરિયા એન્ડ રિફ્યુઝ ફીડ. બેબી છે ફીડને છે વારંવાર રિફ્યુઝ કરશે. ઓકે, દેન આપણે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જોયા કે એની અંદર કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, CBC, કલ્ચર ટેસ્ટ ફોર ડિટેક્ટ ધ ફોરેન બોડી એન્ડ યુરિન ટેસ્ટ, એન્ડ લાસ્ટ વન ઇઝ સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ કે ડિટેક્ટ ધ ઇન્ફ્લામેશન. કે જ્યારે સી રિએક્ટિવ પ્રોટીન છે એનું લેવલ જ્યારે વધે છે એનો મતલબ એમ કે એ સાઇન આપણને આપે છે કે આપણા બોડીની અંદર કોઈ પણ ઓર્ગનની અંદર ક્યાંય પણ ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન લાગેલું છે. એટલે કે આપણે સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ કરશું. અને લાસ્ટ વન ઇઝ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટર ઓફ ધ ઇફેક્ટિવ અપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક થેરાપી વિથ ઓપ્ટિમલ સપોર્ટિવ કેર. સપોર્ટિવ કેરની અંદર સ્ટાર્ટ આઈવી ફ્લુઇડ, પ્રોવાઈડ વાર્મથ, પ્રોવાઈડ O2 સપોર્ટ ઇફ નીડેડ, એન્ડ એન્ટીબાયોટિક થેરાપી એની અંદર આપણે એમ્પિસિલિન છે, ઝેન્ટામાઇસિન છે, સિફોટેક્ઝિમ છે, એવી એન્ટીબાયોટિક ડ્રગ્સ છે આપણે પ્રિસ્ક્રાઇબ કરશું. દેટ્સ ઇટ. થેન્ક યુ.